નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ। હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે। આજે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી સાથે 40 થી 50 ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 28 અને 29 મે એ 2 દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં 4-5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં કાપણી કરીને ભેજ સુકવણી માટે કામગીરી ચાલુ હતી, પરંતુ વરસાદને કારણે ખુલ્લામાં સુકવણી માટે મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો છે। કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે ધ્યાન દોરાયું છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।